હાલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. હવે તહેવાર ચાલુ થશે તો આપણા ઘરમાં નાસ્તા ડબ્બા ભરી રાખવા પડે ને, તો છોકરાઓને નાસ્તાના ડબ્બામાં આપી શકો છો અને ગમે ત્યારે ઈચ્છા થાય ને ત્યારે તમે બનાવી શકો છો. એવી આપણે ઘઉંના લોટની ફરસી પૂરી લઈ આવ્યા છે. હવે મેંદાના લોટની તો બધા બનાવતા જ હોય છે, તો આજે ઘઉંના લોટની આપણે એકદમ મસ્ત એવી પૂરી લઈ આવ્યા છીએ. એવું નથી કે તહેવારમાં જ બનાવાય, પણ ગમે ત્યારે તમે બનાવી શકો છો અને રાંધલ છટ આવશે હવે ત્યારે પણ તમને કામ લાગશે. તેના માટે મેં ઘઉંનો લોટ લીધું છે, 2 ચમચી સોજી લીધી છે, ચીલી ફ્લેક્સ છે, મસાલા તમને ગમે એવા તમે કરી શકો છો, જીરું છે, તલ છે, તલમાં કાળાઈ નાખી શકો છો, અત્યારે મેં વ્હાઈટ લીધા છે, અજમું છે, કલોંજી નાખી શકો છો, કસૂરી મેથી છે. મસાલા તમને જે ગમે એ લઈ શકો છો અને સ્કીપ કરવા હોય તો સ્કીપ કરી શકો છો. મીઠું છે અને તેલ છે. તો આપણે સરસ મજાનું એવું લોટ બાંધી લઈએ અને સાઈડમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ફરસી પૂરી તો આપણા ઘરમાં બનતી જ હોય છે, પણ આજે આપણે ઘઉંના લોટની બનાવી છે. અત્યારે હું હળદર નથી નાખતી, તમને જો હળદર ઉમેરવી હોય તો હળદર પણ નાખી શકો છો. થોડું થોડું પાણી લઈને એકદમ કડક લોટ બાંધશું કે પૂરી આપણી એકદમ સરસ ફરસી થાય. બહુ પાણી નાખી દેવાથી પૂરી એકદમ સોગી થઈ જાય છે, આમ થોડાક દિવસમાં પછી પોચી પડી જાય છે. અને સોજી નાખવાનું કારણ એ જ કે આપણી પૂરી એકદમ સરસ ફરસી થશે. આપણો લોટ બંધાઈ ગયું છે, કેમ કે આપણા ગુજરાતીઓના ઘરમાં નાસ્તાના ડબ્બા ભરેલા જ હોય છે, તો તમે ગમે ત્યારે આ પૂરી બનાવી શકો છો અને નાસ્તામાં છોકરાઓને આપી શકો છો. અને દિવાળીના છે કે રાંધલ છઠના છે ત્યારે પણ તમને બનાવવામાં ઉપયોગ થશે. તો આપણે પૂરી વણી લઈએ. તમને જો લોટની જરૂર પડે તો તમે અટામણ માટે લોટ લઈ શકો છો. અટામણ એટલે કે વણવા માટે. અને તમારા પાસે ટાઈમ હોય તો પૂરીને લોટ બાંધીને થોડીક વાર રહેવા દેજો, તો એકદમ સરસ પૂરી થશે. કારણ કે લોટ એકદમ સોફ્ટ થઈ જશે અને જે આપણે સોજી લીધી છે ને એ પણ સરસ એમાં ફૂલીને મિક્સ થઈ જશે. સોજી નાખવાથી પૂરી એકદમ ફરસી થશે. હવે મારી પાસે આવી રીતનું મોલ્ડ છે, તમારા પાસે હોય તો તમે મોલ્ડનો ઉપયોગ કરી શકો છો, અને ન હોય તો તમારા પાસે કોઈ વાટકી એક હોય, ગ્લાસ હોય, કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો. આપણે બહુ જાડી નહીં ને બહુ ઝીણી નહીં એવી પૂરી બનાવી લઈશું. તમે જોઈ શકો છો પૂરી મેં બનાવી લીધી છે. હવે ઉપસે નહીં એની માટે આપણે ફોકની મદદથી આવી રીતે કાણા કરી લેશું. આપણું તેલ તપવા મૂક્યું છે, તેલ તપે ત્યાં થોડીક પૂરી આપણે વણી લઈએ. ચા સાથે બહુ સરસ લાગે છે આ પૂરી. તો આપણે થોડીક પૂરી વણી લીધી છે, તળી લઈએ. તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો આપણે બધી એક એક પૂરી લઈ લઈએ. તેલને બહુ ગરમ નથી કરવાનું, તેલ ગરમ કરીને પછી એને મીડિયમ કરી નાખવાનું છે. જો બહુ જ ગરમ હશે ને તો તમારી પૂરી અંદરથી કાચી રહી જશે અને ફરસી પણ નહીં થાય. તો આવી રીતે તેલ ગરમ કરી અને ટેમ્પરેચર મેન્ટેન કરવાનું હોય તો વસ્તુ સરસ જ બને. તો આપણે પૂરીને સરસ આ બબલ્સ થાય છે એ થોડાક બેસી જાય પછી આપણે એને પલટાવશું. તમે જોઈ શકો છો બબલ જે હતા એ બેસી ગયા છે. તો આપણે કોઈ પણ ચમચી અથવા ફોકની મદદથી એકવાર પલટાવી લેશું અને ગેસ ધીમું જ રાખવાનું છે, એકદમ ફરસી કરવાની છે. હવે આને એકદમ સરસ આપણે તળી લઈએ. તો આપણી પૂરી સરસ તળાઈ ગઈ છે, તો આપણે એક ડીશમાં લઈ લેશું. એવી જ રીતે આપણે બીજી પૂરી પણ બનાવી લઈએ. એવી જ રીતે આપણે બીજી પણ સરસ તળી લેશું. ક્રિસ્પી થાય એવી આપણે કરવાની છે. તો
તો તૈયાર છે આપણી એકદમ સરસ એવી ઘઉંના લોટની ફરસી પૂરી. તમે જોઈ શકો છો એકદમ સરસ ફરસી થઈ છે. તમે જુઓ બહુ સરસ થઈ છે. અત્યારે ગરમા ગરમ છે. અને આ પૂરીને તમે ચાટ પૂરી પણ બનાવી શકો છો અને આને તમે 20થી 25 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. એવી ને એવી પડી રહેશે અને ગમે ત્યારે તમે નાસ્તામાં ઉપયોગમાં લઈ શકો છો. અને બીજી કે તમે મસાલા પૂરી કરવી હોય તો તમે આમાં હળદર અને મરચું ઉમેરી ને મસાલા પૂરી બનાવી શકો છો. અત્યારે મેં ચીલી ફ્લેક્સ તો ઉમેર્યા જ છે અને બધા મસાલા નાખ્યા છે, પણ તમને કદાચ કલરફુલ એવી મરચાંવાળી અને હળદરવાળી જોતી હોય તો તમે એ પણ કરી શકો છો. એ પણ એકદમ સરસ લાગે છે. તો ગરમા ગરમ પૂરી અને ચા મળી જાય ને તો મજા આવી જાય, કેમ કે હું પોતે ચા લવર છું એટલે મને ચા સાથે પૂરી ભાવે છે. પણ મેં કીધું એમ તમે ચાટ પૂરી પણ બનાવી શકો છો. તો આ દિવાળી અને આ સાતમ આઠમે રાંદલ છઠના દિવસે તમારા ઘરે આ પૂરી ચોક્કસ બનાવજો. બધાને મારા જય માતાજી.